હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં બનાવી શકાય તેમજ બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવા લાઈવ ખાટા ઢોકળા, એકદમ ટેસ્ટી અને એકદમ સિમ્પલ રીતથી। તો ચાલો બનાવીએ। દાળ ચોખાના ખાટા લાઈવ ઢોકળા બનાવવા માટે આપણે 1 કપ જેટલા ચોખા અને જેટલા ચોખા લીધા છે તેની અડધી ચણાની દાળ અને ચણાની દાળ જેટલી આપણે મગની મોગર દાળ લઈશું અને 2 ચમચી જેટલી અડદની દાળ લઈશું। જે આપણે દાળ અને ચોખા લીધા છે તે બધાને આપણે સાઈડથી એક બાઉલમાં મિક્સ કરી લઈશું। દાળ ચોખાને મિક્સ કરીને આપણે તેને 4 થી 5 કલાક માટે પલાળવાના છે, જે તે મેં પહેલેથી પલાળીને રાખ્યા છે। હવે આપણે આમાંથી વધારાનું પાણી કાઢી લઈશું। પલાળેલા દાળ ચોખાને આપણે એકદમ ઝીણા ક્રશ કરવાના છે, એટલે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું। દાળ ચોખા સરસ રીતે ક્રશ થાય તે માટે આપણે 2 ચમચી જેટલું દહીં લઈશું અને દહીં આપણે ખાટું હોય તેવું જ લેવાનું છે અને 2 થી 3 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું। હવે આપણે આને એકદમ ઝીણું ક્રશ કરી લઈશું। તો આપણે જોઈશું જે દાળ અને ચોખા જે લીધા હતા તે સરસ રીતે ક્રશ થઈ ગયા છે। હવે આ મિશ્રણને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને જે બીજા દાળ ચોખા છે તેને પણ આપણે આવી રીતે ક્રશ કરી લઈએ। બધા જ દાળ ચોખાને આપણે સાઈડે ક્રશ કરી લીધા છે અને આપણે જોઈશું તો આ બેટરને આપણે આટલું થીક જ રાખવાનું છે। ઢોકળા આપણા વધુ સોફ્ટ બને એ માટે 1 કપ જેટલા પૌવા લઈશું અને પૌવાને આપણે સાઈડથી 2 થી 3 પાણીથી ધોઈ લઈએ। પૌવાને આપણે સાઈડથી ધોઈ લીધા છે। હવે આ ધોયેલા પૌવાને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું અને આને પણ જે રીતે આપણે દાળ ચોખા ક્રશ કર્યા છે તે રીતે 1 ચમચી જેટલું ખાટું દહીં મિક્સ કરીશું અને એકદમ ઝીણા ક્રશ કરી લઈએ। પૌવાને આપણે સરસ રીતે ક્રશ કરી લીધા છે। આ ક્રશ કરેલા પૌવાને આપણે જે દાળ ચોખાનું મિશ્રણ બનાવ્યું છે તેમાં મિક્સ કરીશું। આ પૌવાને આ બેટરમાં આપણે સાઈડથી મિક્સ કરી દઈશું। અત્યારે મેં દહીંનો ઉપયોગ કર્યો છે। દહીંની જગ્યાએ જો તમારે ખાટી છાશ લેવી હોય તો તે પણ લઈ શકો છો। દાળ ચોખાનું બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં મસાલા કરીશું। અડધી ચમચી જેટલી ખાંડ, પિંચ જેટલી હળદર, 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ, ટેસ્ટ પ્રમાણે મીઠું। આ બધા મસાલાને આપણે બેટરમાં સાઈડથી મિક્સ કરી દઈશું। ઢોકળા બનાવવા માટેનું બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે। આ બેટરને આપણે સાઈડ પર રાખીશું। જે પ્લેટમાં આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકીશું તેને આપણે તેલથી સાઈડથી ગ્રીસ કરી લઈએ। ઢોકળાને વધારે સોફ્ટ કરવા માટે આપણે બેટરમાં અડધી ચમચી જેટલો ઈનો અને 1 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું। ઈનોને આ બેટરમાં આપણે સાઈડથી મિક્સ કરી દઈએ। ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો અને જેટલા બેટરમાં આપણે ઢોકળા મૂકવાના છે તેટલા બેટરમાં જ આપણે ઈનો મિક્સ કરીશું, બીજા બેટરમાં નહીં કરીએ। બેટરને આપણે પ્લેટમાં નાખીશું અને જે રીતે તમારે થિકનેસ વાળા ઢોકળા બનાવવા હોય તે રીતે તમે બેટર નાખી શકો છો। તેની ઉપર આપણે સહેજ લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો ન નાખો તો ચાલે। ઢોકળાની આ પ્લેટને હવે આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું। સ્ટીમર સરસ રીતે ગરમ થઈ ગયું છે, તેમાં આપણે આ ઢોકળાની પ્લેટ મૂકીશું અને આ પ્લેટને 15-20 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું। ઢોકળા આપણા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે તેની સાથે ખાવાની લસણની ચટણી બનાવી લઈએ। તે માટે આપણે 15 થી 20 કળી જેટલું લસણ લઈશું, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અત્યારે આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરીશું, સહેજ પિંચ જેટલી હળદર અને 2 ચમચી જેટલું ધાણા જીરું, ટેસ્ટ પ્રમાણે મીઠું। આ બધું આપણે પાણી નાખ્યા વગર એકદમ ઝીણું ક્રશ કરી લઈએ। બધું સરસ રીતે ક્રશ થઈ ગયું છે। હવે આ ચટણીનો આપણે વઘાર કરીશું। ચટણીનો વઘાર કરવા માટે આપણે વઘારિયામાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું અને તેલને આપણે સહેજ ગરમ થવા દઈએ। તેલમાં આપણે પિંચ જેટલી હિંગ અને જે ક્રશ કરીને આપણે પેસ્ટ રાખી છે લસણની તે મિક્સ કરીશું। તેલને આપણે બહુ ગરમ થવા દેવાનું નથી। જો બહુ ગરમ થવા દેશો તો આ પેસ્ટ છે તે મરચું બળવા મળશે। હવે મીડિયમ ફ્લેમ પર આપણે આ તેલમાં પેસ્ટને સાંતળી લઈએ। લગભગ 2 થી 3 મિનિટ આપણે તેલમાં લસણની ચટણીને સાઈડે સાંતળી લીધી છે અને તમે જોશો તો આમાંથી તેલ પણ સાઈડમાંથી છૂટું પડવા માંડ્યું છે, એટલે લસણની કચાશ નીકળી જાય ત્યાં સુધી આપણે આને સાંતળવાનું છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું દહીં મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ આપણે સાવ સ્લો જ રાખીશું
અને દહીંને આમાં આપણે સાથે મિક્સ કરી દઈએ. દહીં નાખીને આપણે સતત આને કન્ટિન્યુઅસ ચલાવતા રહેશું. દહીં જે આપણે નાખી દીધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો આપણી લસણની ઇન્સ્ટન્ટ તૈયાર ચટણી થઈ ગઈ છે. આ ચટણીને હવે આપણે એક વાટકીમાં કાઢી લઈશું. લગભગ 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોશું તો આપણા ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પ્લેટને આપણે સહેજ ઠંડી થવા દઈશું. પ્લેટ સહેજ ઠંડી થાય પછી તેની ઉપર આપણે સહેજ તેલ નાખીશું, જેથી જ્યારે પણ આપણે ઢોકળા ખાઈએ તો તે ડ્રાય ન લાગે. અને તેલને આપણે સાઈડથી સ્પ્રેડ કરી લઈએ. હવે આપણે ઢોકળાને કટ કરીશું. ઢોકળાને હવે આપણે બહાર કાઢીશું અને આપણે ચેક કરીશું કે આપણા ઢોકળા કેવા બન્યા છે. તો તમે જોશો આપણા ઢોકળા સરસ રીતે એકદમ સોફ્ટ અને પોચા બન્યા છે. અત્યારે આપણે એકદમ બહાર લાઈવ ઢોકળા કહીએ છીએ તેવા પતલા બનાવ્યા છે. પરંતુ ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગમાં બને તેવા દાળ ચોખાના લાઈવ ખાટા ઢોકળા તૈયાર છે. અત્યારે તેને આપણે બનાવેલી લસણની ચટણી જોડે સર્વ કર્યા છે. આ લસણની ચટણીને તમે પરોઠા, થેપલા તેમજ હાંડવા સાથે પણ લઈ શકો છો અને 1 વીક સુધી સ્ટોર પણ કરી શકો છો. બનાવવામાં એકદમ સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાઈવ ઢોકળાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.